ગુજરાતમાં આજકાલ એક એવી ટીમ સક્રિય થઈ છે જે 200-500 કિલોમીટર દૂરથી ગોંડલની પ્રજાને ન્યાય અપાવવા માટે નીકળી પડી છે। એ વાત અલગ છે કે ગોંડલની પ્રજાને કોઈ તકલીફ નથી, ત્યાં બધા શાંતિ અને ભાઈચારાથી રહે છે, પણ આમને જે કોઈ મનમાં તકલીફ હોય એ વારે ઘડીએ ગોંડલ વિશે બોલે છે અને હમણાં ગોંડલ જીયાયા અને લીલા તોરણે પાછા આવ્યા। એ વારે ઘડીએ ગુજરાતના નાગરિકોને વિશેષ કરીને પાટીદાર સમાજના જે લોકો છે એમને ન્યાય મળે એ માટે સતત બોલે છે। તો મારી એમને એક વિનંતી છે કે જો તમને પાટીદાર સમાજ પ્રત્યે આટલી બધી લાગણી હોય અને પાટીદાર સમાજના પ્રશ્નો ઉકેલવામાં તમને રસ હોય તો આ રહ્યો એક કિસ્સો જે હું તમારી સમક્ષ મૂકું છું। મોરબીની અંદર 30 નવેમ્બર 2024ના દિવસે કલેક્ટર કચેરીએ પાટીદાર સમાજના 200 યુવાનો ગયા હતા અને 200 યુવાનોએ ગનનું લાયસન્સ માંગ્યું હતું। આ લાયસન્સ માંગવા પાછળનું એમની જે રજૂઆત હતી એ કંઈક એવી હતી કે ભાઈ અહીંયા લુખ્ખા તત્વોનો અને ગુંડા તત્વોનો ત્રાસ છે, અહીં વ્યાજખોરોનો આતંક છે। વ્યાજખોરો 5% 10%ના વ્યાજના ચક્કરમાં ઘણા લોકોની જમીનો પચાવી પાડે છે અને એમના ઘરો લખાવી લે છે અને કંઈક જગ્યાએ તો આપઘાત પણ કરવા પડ્યા છે। અને અમે આ બાબતે સ્થાનિક લેવલે રજૂઆત કરીએ છીએ તો અમારી વાતને યોગ્ય રીતે ન્યાય નથી મળતો, એટલે હવે અમારે સ્વરક્ષા માટે લાયસન્સ જોઈએ છે અને બંદૂક જોઈએ છે। તો આવી 200 અરજીઓ એક સાથે, કદાચ ગુજરાતના ઇતિહાસમાં આવો પહેલો પ્રસંગ હશે કે એક સાથે 200 જણાએ ગનનું લાયસન્સ માંગ્યું। ત્યારે એ વખતે જે વાતો આવી હતી એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે ભાઈ મોરબીની અંદર ગુંડાઓનો લુખ્ખાઓનો ત્રાસ છે, મોરબીમાં પાટીદારોની રોજ 10 વીઘા જમીન પચાવી પાડવામાં આવે છે અને વ્યાજખોરોનો આતંક છે। તો મારી આ ગોંડલને ન્યાય અપાવવા માટે નીકળેલી ટીમને વિનંતી છે કે તેઓ સર્વપ્રથમ ગોંડલમાં તો એવી કોઈ તકલીફ નથી, પણ પહેલા મોરબી જાય અને મોરબીના કેટલા પાટીદારોની 10-10 વીઘા જમીનો જે ગુંડા તત્વો છે એમને પડાઈ લીધી છે એનું લિસ્ટ બનાવે અને તમામ જમીનો પાટીદાર સમાજના જે લોકો છે એમને પાછી અપાવે અને જે વ્યાજખોરો છે એ જે ત્રાસ આપી રહ્યા છે ત્યાંની સ્થાનિક જનતાને એ વ્યાજખોરો બાબતે પણ મુહિમ ચલાવે।